દમણ અને દીવમાં આગામી 23 એપ્રિલ 2019ના દિવસે લોકસભાની ચૂંટણી હોવાથી દમણ દીવના લોકો દ્વારા 23મી એપ્રિલના રોજે મતદાન કરવામાં આવશે। હાલની પરિસ્થિતિ અનુસાર દમણ દીવમાં ત્રિપાખી જંગ થાય તેવા સમીકરણો દેખાઈ રહ્યા છે। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ થશે। જો દમણ દીવની વાત કરવામાં આવે તો છેલ્લા 2.5 વર્ષથી દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ અને દીવમાં જે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય તત્વે દમણ દીવ માટે મેડિકલ કોલેજ હોય, એન્જિનિયરિંગ કોલેજ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કચ્છીગામ જરીનો પુલ હોય, ધોબી તળાવનો વિકાસ, બાંદ્રોગર સ્ટેડિયમનો વિકાસ, નાની દમણ જેટી અને મોટી દમણ જેટીનું ગાર્ડન, નાની દમણ અને મોટી દમણની ઇમ્પોર્ટેડ માર્કેટ, મલ્ટી સ્ટોરી પાર્કિંગ, નાની દમણ અને મોટી દમણમાં વેજીટેબલ અને ફિશ માર્કેટ, વિવિધ રસ્તાઓનું પહોળાઈકરણ અને નવીનીકરણ, પાણીની પાઇપલાઇન, ગેસનું કનેક્શન, મોટી દમણમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વિવિધ સ્થળો પર કલવટનું નિર્માણ, ગટરનું નિર્માણ, જમ્પોથી લઈને લાઇટ હાઉસ સુધી કોસ્ટલ રોડનું નિર્માણ, મોટી દમણ જેટીનો વિકાસ, નાની દમણ જેટીનો વિકાસ, સમુદ્રનારાયણ મંદિરથી લઈને નાની દમણ છપલી શેરી સુધીનો વિકાસ, ત્યારબાદ છપલી શેરીથી લઈને સ્મશાન સુધીનો વિકાસ, દેવકાથી કડાયા સુધીની કોસ્ટલ રોડ જેવા વિવિધ વિકાસ કાર્ય છેલ્લા 2.5 વર્ષ દરમિયાન સંઘ પ્રદેશ દમણ દીવ દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે, જેનો લાભ અવશ્ય આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળશે। દમણ દીવની લોકસભાની એક બેઠક માટે ભાજપ તરફથી 10 ઉમેદવારોએ પોતાના નામની નોંધણી કરવામાં આવી છે। આમાંથી ફક્ત એક ઉમેદવારને લોકસભાની ટિકિટ મળશે અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા જે પણ વિકાસ કાર્ય કરવામાં આવ્યો છે તેનો સીધો લાભ એ દમણ દીવ લોકસભાની બેઠક ઉપર ઉભા રહેલા ભાજપને ઉમેદવારને મળશે। આ સાથે દમણ દીવ કોંગ્રેસમાંથી અહીંના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ તેઓ પણ દાવેદારી કરી રહ્યા છે। અપક્ષ ઉમેદવારી એ દમણ યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલ કરી રહ્યા છે। એટલે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધો અને ખરાખરીનો જંગ થશે અને આ ત્રિપાખીય જંગમાં દમણ દીવના લોકો કોને મત આપી 2019માં સાંસદ બનાવે છે એ આગામી 23 એપ્રિલ 2019ના દિવસે મતદાન થશે અને 1 મહિના બાદ 23 મે 2019ના દિવસે જે મતોની મતગણતરી થશે એ મતગણતરી દરમિયાન જે પણ પરિણામ આવશે અને જે વિજય થશે તે દમણ દીવનો સાંસદ 2019 થી 2024 સુધી રહેશે। હવે આ સમયે દમણ દીવ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન દમણ દીવના લોકો કોંગ્રેસને કેમ મત આપે તે અંગે ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને તેવી જ રીતે અપક્ષ ઉમેદવારી કરી રહેલા ઉમેશ પટેલે પણ પોતાનું મેનિફેસ્ટો બહાર પાડ્યું છે। દમણ દીવના તમામ ખેડૂતોને ખેતીવાડી માટે મફત વીજળી આપવામાં આવશે। ઘરગથ્થુ ડોમેસ્ટિક વપરાશ માટે 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે। દમણ દીવના રહેવાસીઓને 8000 લીટર સુધી મફત પાણી આપવામાં આવશે। દમણ દીવના ડોમિસાઇલ ધરાવતા 45 વર્ષની ઉંમર સુધીના શિક્ષિત બેરોજગારોને પ્રતિ માસ 5000નું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે। દીવની સરકારી અર્ધ સરકારી નોકરીમાં છેલ્લા 5 વર્ષથી કામ કરી રહેલા ડેલી વેજીસ, કોન્ટ્રાક્ટ વેજીસ, વર્ક ચાર્જ તમામ જે આપણા યુવાઓ છે અને જે આપણા દમણવાસી દીવવાસીઓ છે જે ડેલી વેજીસ, કોન્ટ્રાક્ટ તેમજ વર્ક ચાર્જમાં કામ કરી રહ્યા છે એમને કાયમી કરવામાં આવશે, એમને રેગ્યુલર કરી આપવામાં આવશે। દમણ અને દીવમાં સ્થાનિક રહેવાસીઓને દરિયા કિનારે ગોવાની તર્જ ઉપર સ્ટોલનું નિર્માણ કરી આપવામાં આવશે। દમણ અને દીવની પંચાયત તેમજ નગરપાલિકાને તમામ પાવરો પાછા આપવામાં આવશે, જેઓ કોંગ્રેસ સરકાર વખતે જેવા પાવર હતા અને એ જ પાવરો પાછા આપવામાં એમને આવશે। પંચાયત અને નગરપાલિકાની મંજૂરીથી બનાવવામાં આવેલા ઘરો, ફાર્મ હાઉસો અને ચાલો એને ઓસી આપવામાં આવશે, ઓક્યુપન્સી સર્ટિફિકેટ આપવામાં આવશે અને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા એમને કાયમી કરી આપવામાં આવશે। આપણા દમણમાં અને દીવમાં અફસરશાહી ને નાબૂદ કરી પૂર્ણ લોકશાહીની સ્થાપનામાં હતું। દમણ દીવમાં મિની એસેમ્બલી ની રચના કરાવી। દમણના સમુદ્રમાં નદીઓ દ્વારા વાપી, ગુજરાતથી જે કેમિકલ વાળું પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે તેના કારણે સમુદ્ર પ્રદૂષણ વાળો થયો છે, તેને પ્રદૂષણ મુક્ત કરાવી આ કેમિકલ વાળું પાણી આવતા બંધ કરાવો। દમણ દીવને
પૂણાની તર્જ પર એજ્યુકેશન હબ બનાવવું, દમણ દીવમાં ડીમ્ડ યુનિવર્સિટીની સ્થાપના કરાવવી અને પૂણા જેવા મોટા સારા અને નામચીન સંસ્થાનો સાથે એમની માન્યતા લઈને શિક્ષણનું સ્તરનો ઉપર છે. દમણ દીવમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવી, દમણ દીવના પ્રદેશમાં જ પૂરો મુફ્ત ઈલાજ મળે, ઈલાજ માટે દમણ દીવના લોકોએ બહાર ન જવું પડે તેવી વ્યવસ્થા કરાવી. તેમજ દમણ દીવમાં હાલમાં ગરીબોના વર્ષોના લાઇટના બિલ અને પાણીના બિલો પ્રશાસન દ્વારા આપવામાં આવ્યા છે અને એ બિલો એટલા લાંબા લચક છે કે ગરીબો ભરપાઈ કરી શકતા નથી. તેથી આ ગરીબોના એ મોટા બિલોને માફ કરાવવા માટેની પોલિસી કરે. દમણ દીવમાં 100% બેરોજગાર દમણના યુવાનોમાં બેરોજગારી સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે, રોજગાર અપાવવા માટે 100% રોજગારી ગેરંટી આપશું અને જ્યાં જો યુવાનોને રોજગાર ન મળે તો તે લોકોને બેરોજગારી ભથ્થું અપાવશું. દમણ દીવના જંપોર બીચ, દેવકા બીચ જેવા બીચો ઉપર જે લારી ગલ્લા અને સ્ટોલો લગાવી રોજગાર પ્રાપ્ત કરે છે એ લોકોને વારંવાર પ્રશાસન દ્વારા રોજગાર છીનવવાનો ખતરો બની રહેલો હોય છે. તો એમને ગોવાના તર્જ ઉપર લાયસન્સ આપીને સ્ટોલોની લગાવી આપવામાં આવશે અને વ્યવસ્થિત સ્ટોલો બનાવીને એ લોકોને રોજગારની અવસર પેદા કરવામાં. દમણ દીવમાં હાલમાં જ ડોમિસાઇલ સરકારી નોકરીઓ માટે ડોમિસાઇલના માર્કોને કાઢી નાખવામાં આવ્યા છે. તમે ફરી આ ડોમિસાઇલને દમણ દીવની સરકારી નોકરી માટે અનિવાર્ય બનાવડાવો. દમણ દીવમાં સીઆરઝેડની જે સમસ્યા છે અને સીઆરઝેડના માંથી મુક્તિ અપાવવા માટેનું ઘણા વારો બધાએ વાયદાઓ કર્યા હતા, પણ અમે દમણ દીવને સીઆરઝેડથી મુક્ત અપાવશું, દીવને આઇલેન્ડ ઘોષિત કરાવવાના કોશિશ કરશું અને પૂરા દમણને સીઆરઝેડ 2માં સામેલ કરાવવાની કોશિશ. દમણ દીવમાં શ્રમિક જે બધા ફેક્ટરીઓમાં કામ કરે છે, કર્મચારી જેમને રહેવા માટે સ્થાનિય લોકોએ ચોલો બનાવી છે, જેમને પ્રશાસન દ્વારા તોડફોડ કરવાની કોશિશો કરવામાં આવે છે, તો તે માટે અમે એક પોલિસી બનાવડાવશું અને જે ઇલીગલ કહેવાય છે તેવા કન્સ્ટ્રક્શન છે પણ એ લોકોના રહેવા માટે બનાવેલા હોય છે, જેથી આ રૂમોને, ચાલોને સરકારી જમીન પર જે કાંઠા વિસ્તાર પર રહેતા લોકોને અને દીવમાં જે સરકારી જમીન જે લોકોને ખેતી માટે સરકાર દ્વારા આપવામાં આવી હતી તે જમીનને લઈને પ્રશાસન પાછું તે જમીન હડપી રહ્યું છે, તે જમીનને ફરી કિસાનોને અપાવશું અને ઇલીગલ કન્સ્ટ્રક્શનના નામે રૂમ, ચોલો અને મકાનોને તોડવાની વાત જે કરવામાં આવી રહી છે તેમને ફરી એ લીગલ કરી લોકોને એ મકાનો અપાવશું. નિર્ણય છે કે રૂમ, ચોલમાં અને એ જગ્યા પર જે લાઇટના બિલો લાંબા લચક આવે છે તેને 50% ઉપર લાઇટ બિલને ઘટાડો કરાવશું એવી પોલિસી બને.